સૌને ગુજરાતના અને તમામ દેશવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. ધૂળેટી એટલે રંગોનો તહેવાર, ઉત્સાહ અને આનંદનો તહેવાર અને અસત્ય સામે સત્યનો વિજય માટે આ પ્રણાલિકા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રહી છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે જાહેર જીવનના વ્યક્તિઓ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાયની લડાઈ લડવા માટે આપણે હર હંમેશા કટિબદ્ધ રહીએ. અને હોળી એક ધૂળેટીનો એક એવો તહેવાર કે નાના મોટા તમામ ખેલદિલીપૂર્વક રંગોથી, ફૂલોથી, અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે, અલગ અલગ પરંપરાઓ પ્રમાણે તમામ ધર્મના લોકો એક ખેલદિલીપૂર્વક ધૂળેટીનો તહેવાર મનાવતા હોય છે. આપણે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ કે તમામ લોકોને, તમામ પ્રજાજનને હોળીના શુભકામનાઓ સાથે એમના જીવનમાં જે રંગોબેરંગી ઉત્સાહ અને આનંદ પ્રમાણેની જે માગણીઓ હોય એ માગણીઓ ભગવાન એમની પૂરી કરે અને ખેલદિલીની ભાવના એ દરેક ક્ષેત્રની અંદર જેમ ધૂળેટીના દિવસે આપણે હોળી ખેલતી વખતે, રમતી વખતે ખેલદિલી રાખીએ છીએ, એમ આપણા રોજિંદાના જીવનમાં હર હંમેશા ખેલદિલીપૂર્વક તમામ લોકો સાથે વર્તન રાખીએ એ જ શુભકામનાઓ પાઠવું છું.